હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 11 બીજગણિતના સ્વાધ્યાય 11.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે સ્વાધ્યાય 11.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં સ્વાધ્યાય 11.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેની મેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે? તોનો નિયમ શોધો. નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. તેમાં આપણને પહેલો મૂળાક્ષર આપ્યો છે મૂળાક્ષર ટી માટે પેટર્ન. તો ટી મૂળાક્ષર રચવા માટે 2 દિવાસળીની જરૂર પડશે અને તેથી 2n નિયમ થશે. ઝેડ મૂળાક્ષર માટે 3 દિવાસળીની જરૂર પડશે અને નિયમ 3n થશે. મૂળાક્ષર યુ માટે 3 દિવાસળીની જરૂર પડશે, નિયમ 3n થશે. વી માટે 2 દિવાસળી અને 2n. એવી જ રીતે એના પછી છે કે મૂળાક્ષર ઈ, તો એના માટે 5 દિવાસળીની જરૂર પડશે અને 5n થશે. એસ માટે પણ 5 દિવાસળી અને 5n અને એ માટે 6 દિવાસળી અને નિયમ 6n. એના પછીનો બીજો પ્રશ્ન છે કે આપેલા મૂળાક્ષર એલ, સી અને એફની પેટર્ન માટેનો નિયમ જાણીએ છીએ. પ્રશ્ન 1માં આપેલા મૂળાક્ષરોમાં કયા કયા મૂળાક્ષરો એલ જેવો નિયમ આપે છે અને આવું કેમ બન્યું? તો મૂળાક્ષર ટી અને વી એ મૂળાક્ષર એલ જેવો નિયમ આપે છે કારણ કે તે બંનેમાં પણ 2 દિવાસળીનો ઉપયોગ થાય છે. એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં 5 તાલીમાર્થી છે. આપેલ સૈન્યના તાલીમાર્થીની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? તો હારની સંખ્યા માટે n વાપરો. તો અહીં આપણે ધારી લઈએ કે હારની સંખ્યા n છે. દરેક હારમાં તાલીમાર્થીની સંખ્યા 5 છે, તો કુલ તાલીમાર્થીની સંખ્યા આપણને 5n મળશે. એવી જ રીતે ચોથું છે કે જો પેટીમાં 50 કેરી છે, કેરીની કુલ સંખ્યા અને પેટીની સંખ્યાને કેવી રીતે લખી શકશો? પેટીની સંખ્યા માટે બી સંકેત વાપરો. તો અહીં આપણને પેટીની સંખ્યા બી આપી છે અને પેટીમાં રહેલી કેરીની સંખ્યા 50 છે, તો આપણે કુલ પેટીની સંખ્યા લખી શકીએ કે 50b. એવી જ રીતે પાંચમો પ્રશ્ન છે કે શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી. તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. વિદ્યાર્થીઓની સંખ્યા માટે એસ સંકેત વાપરો. તો અહીં વિદ્યાર્થીઓની સંખ્યા એસ, દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવેલી પેન્સિલ 5, તો કુલ પેન્સિલ થશે 5s. છઠ્ઠું છે કે એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઊંચે ઉડે છે. જો તે 1 મિનિટ ઉડે તો તેનું કેટલું અંતર આવરી શકશે તે તમે કહી શકશો અને ઉડવાના સમય માટે ટીનો ઉપયોગ કરો. તો અહીં પક્ષીને ઉડવા માટે લાગતો સમય ટી, ઉડવાની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક, તો માટે કુલ જે એની ઝડપ છે એ અંતર થશે ટી. એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે રાધા ચોક પાવડરની મદદથી એ ડોટ રંગોળી એટલે કે મીંડાને જોડીને બનાવેલી સુંદર પેટર્ન દોરે છે. હારમાં 8 ડોટ છે. તેની રંગોળીની હારમાં કેટલા ડોટ હશે? જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે અને જો 10 હાર હોય તો કેટલા? તો અહીં હારમાં ડોટની સંખ્યા 8 છે અને હારની સંખ્યા 8 છે, તો કુલ ડોટ થશે 8 હાર. જો 8 હોય તો ડોટની સંખ્યા 8 હાર એટલે કે 8 ગુણ્યા 8 એટલે 64. જો 10 હાર હોય તો 8 હાર એટલે 8 ગુણ્યા 10 એટલે આપણને 80 મળશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે લીલા એ રાધાની નાની બહેન છે. લીલા એ રાધા કરતાં 4 વર્ષ નાની છે. રાધાની ઉંમરના આધારે લીલાની ઉંમર તમે લખી શકશો. તો આપણે ધારવાની છે કે રાધાની ઉંમર x વર્ષ છે, તો માટે આપણે ધારી દઈએ કે રાધાની ઉંમર x વર્ષ છે અને લીલાની ઉંમર એટલે કે x ઓછા 4 વર્ષ છે, કારણ કે લીલા એ રાધા કરતાં 4 વર્ષ નાની છે. એના પછી 9મો પ્રશ્ન છે કે મમ્મીએ લાડુ બનાવ્યા, તેની કેટલાક લાડુ મહેમાનો માટે અને કુટુંબીજનોને આપ્યા, પછી 5 લાડુ બાકી રહ્યા. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા l હોય તો તેને કેટલા લાડુ બનાવ્યા હશે? તો આપણે લાડુની સંખ્યાને એડ ધારી લઈએ. બાકી રહેલા લાડુ 5 છે, તો માટે કુલ લાડુ l વત્તા 5. એના પછીનો 10મો પ્રશ્ન છે કે મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલવામાં આવે છે. જ્યારે પેટી ખાલી હતી ત્યારે 2 નાની પેટીઓ ભરાઈ અને 10 નારંગી બહાર ગઈ. જો નાની પેટીમાંની નારંગી માટે x લેવામાં આવે તો મોટી પેટી માટે નારંગી કેટલી હશે? તો આપણે ધારી લઈએ કે નાની પેટીમાં નારંગીની સંખ્યા x છે, નાની પેટીની સંખ્યા 2 છે અને નાની પેટીમાં નારંગીની સંખ્યા 2x છે, તો બાકી રહેલી નારંગી 10 છે, તો તે આપણને થશે કે કુલ નારંગી બરાબર 2x વત્તા 10. એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે. એમાં એ છે
કે નીચેની આકૃતિઓમાં દિવાસળીની ગોઠવણી જુઓ. ચોરસ અલગ નથી. બંને નજીકના ચોરસમાં કેટલીક દિવાસળીઓ સામાન્ય છે. ગોઠવણીનું અવલોકન કરો અને દિવાસળીની સંખ્યાના આધારે ચોરસ માટેનો નિયમ તારવો. સૂચન કે લંબરૂપે રહેલી દિવાસળી દૂર કરવામાં આવે તો સી જેવી ગોઠવણી થશે. તેમાં આપણને અહીંયા આપ્યું છે આ પ્રમાણેની ગોઠવણી. તો જવાબ પર લખી શકીએ કે જો દરેક ચોરસમાંથી એક દિવાસળીને દૂર કરીએ તો 3, 6, 9, 12 એવી પેટર્ન મળે છે. તેથી માંગેલું સમીકરણ થશે 3x + 1. એના પછી આપણને આપ્યું છે કે નીચેની આકૃતિમાં ત્રણેય ત્રિકોણની મેચસ્ટિક પેટર્ન દર્શાવી છે. એવો સામાન્ય નિયમ તારવો કે જે ત્રિકોણની સંખ્યામાં પદમાં જરૂરી દિવાસળીની સંખ્યા બતાવે. તો આપણે લખી શકીએ કે જો દરેક ત્રિકોણમાંથી એક દિવાસળીને દૂર કરીએ તો 2, 4, 6, 8 એવી પેટર્ન મળે. તો માટેનું માંગેલ સમીકરણ એ 2x + 1 થશે. તો આપણે આ પ્રમાણે તેનો નિયમ તારવી શકીએ છીએ. તો અહીં આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.